વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંકરદા ગામ પાસે વિદ્યાર્થીઓએ ફરી એકવાર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો। વડોદરા વાસદ આનંદ રૂટ પર પૂરતી એસટી બસોની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો। 3 દિવસમાં બીજી વખત થયેલા વિરોધના પગલે થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંકરદા ગામ નજીક વિદ્યાર્થીઓએ એસટી બસોની અછતના મુદ્દે ફરી એકવાર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો। વિદ્યાર્થીઓએ વડોદરા વાસદ આનંદ રૂટ પર દોડતી એસટી બસો રોકીને પોતાની માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર કર્યા। વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ રૂટ પર નિયમિત અને પૂરતી બસ સેવા ઉપલબ્ધ ન હોવાના કારણે તેમને રોજબરોજ અભ્યાસ માટે અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ મુદ્દે 3 દિવસમાં બીજી વખત વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે અને માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ઘટનાની જાણ થતાં જ ભાદરવા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન ચક્કાજામના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય કેતન ઈમાનદારે પણ આ મુદ્દે એસટી નિગમને પત્ર લખીને વિદ્યાર્થીઓની સમસ્યાના તાત્કાલિક નિરાકરણ માટે રજૂઆત કરી હોવાનું સામે આવ્યું। સાંકરદા ગામની વિદ્યાર્થીની નિત્યા, અમારે આજે બસ રોકવાનું જરૂર પડી કેમ કે અમે કેટલા દિવસથી અપીલ કરેલી છે કે અમને નવી બસ ફાળવો, તે છતાં અમને ખોટા આશ્વાસનો આપવામાં આવે છે અને અમારી રજૂઆતનું કંઈ નિરાકરણ આવતું નથી। રોજબરોજ અમારે શાળાએ પહોંચવામાં લેટ થાય છે, જેના કારણે કેટલાક લેક્ચરો પણ છૂટી જાય છે, તો પણ અમારું કંઈ નિરાકરણ આવતું નથી। રોજ અમે આવતા જતા બસમાં ઊભા રહીને જવું પડે છે, રોજ કેટલાક લોકોને વાગે છે, જ્યારે પોલીસવાળાઓ બાઇક પર 3 સવારી હોવા છતાં બી ઊભા રાખે છે। આજે બસમાં 52ની સીટમાં 100 જણ ભરવામાં આવે છે તો પણ અમારું કોઈ સોલ્યુશન નથી, કોઈ પગલાં લેવામાં આવતા નથી। કંઈ થશે તો પણ જવાબદાર રહેશે આના માટે। તમે અગાઉ કોઈને રજૂઆત કરી છે? અમે ધારાસભ્ય સુધી કેટલી બધી વાર અરજી કરી છે, કેટલી વાર રજૂઆત કરી છે, છતાંય અમારે કંઈ નિરાકરણ આજ સુધી આવ્યું નથી। તેના માટે થઈને આજે અમારે મોટું પગલું ભરવું પડ્યું અને આજે અમે એ પગલું ભર્યું છે કે અમે આજે એકે બસ વાસદથી જતી કે વડોદરાથી જતી, સાવલીથી જતી એક બી બસ આજે અમે જવા નહીં દઈએ જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે, નવી બસ ફાળવવામાં સાંકરદાથી નહીં આવે। તકલીફ શું પડશે? મુદ્દાની વાત શું છે? તકલીફ એ છે કે બસ લેટ આવે છે, બસમાં એટલી બધી ભીડ હોય છે કે ઊભી રહેવાની બી જગ્યા નથી હોતી, ઊભા દરવાજા આગળ જવું પડે છે। રોજ કેટલાને વાગે છે, એક છોકરીનો પગ ફ્રેક્ચર થતા 3 મહિના એને પાટો આવ્યો તો એનું ભણવાનું કેટલું બગડ્યું, તો હવે કોણ જવાબદાર? આમ તો મોદી સાહેબ કહે છે કે ભણશે ઇન્ડિયા ત્યારે જ આગળ વધશે, તો પછી આવું હશે ત્યારે કઈ રીતે ભણશે, કઈ રીતે ઇન્ડિયા આગળ વધશે જ્યારે પૂરી સેવા બસ સેવા જ નથી મળતી વિદ્યાર્થીઓને? કેટલાક લોકો તો કોલેજ જ વિચારી નહીં આવતું કે બસમાં ઊભું રહીને જવું પડશે। આપનું નામ? નિત્યા। જયપાલસિંહ ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, સાવલી, વડોદરા।